નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0માં. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઇક કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. ચાલો તો સાંભળીએ. આ એ સમય ચાલે છે જ્યાં માણસ પડે તો હસવું આવી જાય છે અને મોબાઈલ પડે તો જીવ નીકળી જાય છે. જીવનમાં પાછળ જુઓ, અનુભવ મળશે. જીવનમાં આગળ જુઓ, આશા મળશે. આજુબાજુ જુઓ, સત્ય મળશે. પોતાની અંદર જુઓ, આત્મવિશ્વાસ મળશે. ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા. જીવનના દરેક ડગલા પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. જો સંબંધો થોડા સમય રાખવાના હોય તો મીઠા બનો અને લાંબો સમય રાખવાના હોય તો સ્પષ્ટ બનો. જે સન્માનથી ક્યારેય અભિમાની નથી થતા, અપમાનથી ક્રોધિત નથી થતા અને ક્રોધિત થઈને પણ જે ક્યારેય કઠોર શબ્દો નથી બોલતા, વાસ્તવમાં એ જ શ્રેષ્ઠ હોય છે. જે સન્માનથી ક્યારેય અભિમાની નથી થતા, અપમાનથી ક્રોધિત નથી થતા અને ક્રોધિત થઈને પણ જે ક્યારેય કઠોર શબ્દો નથી બોલતા, વાસ્તવમાં એ જ શ્રેષ્ઠ હોય છે. સિદ્ધાંત કરતાં સહકાર અને બહુમતી કરતાં સહમતિ શ્રેષ્ઠ છે. બહુ દૂર જોશો તો નજીક નહીં દેખાય, બહુ ખામીઓ જોશો તો ખાસિયત નહીં દેખાય. દુનિયા તમારા માટે ગમે તેવા વિચાર કરે, પણ તમે તમારા મનથી તો મજબૂત રહેજો, કેમ કે જેના મૂળમાં જ મજબૂતાઈ હશે તો વાવાઝોડા હલાવી નાખશે પણ પાડી નહીં શકે. તમારા હર કદમ પર ધ્યાન રાખનાર બે જ વ્યક્તિ હોય છે. એક, જેને તમે ગમો છો, અને બીજું, જે તમારું વિરોધી છે તે. સાચી મૂડી તો આપણા સંબંધો છે. બાકી મહેલોની એકલતામાં તો કંઈક ધુરંધર રોયા છે. માટી જ આપણને જકડી રાખશે, બાકી આરસ પર તો ઘણા લોકોને લપસતા જોયા છે. જીવનમાં બે વાત શીખી લ્યો. એક, માફ કરવાનું અને બીજું, શાંત રહેવાનું. તમે એવી તાકાત બની જશો કે પહાડ પણ તમને રસ્તો આપી દેશે. તમે તમારી અંદર રહેલી ખૂબી શોધો, બાકી તમારી ખામી શોધવા તો ભગવાને દુનિયા બનાવી છે. બીજાનું સુખ જોઈ આનંદ ન પામી શકીએ ત્યારે સમજવું કે આપણી બુદ્ધિ ઉપર ઈર્ષાનો કાટ ચડી ગયો છે, અને બીજાના દુઃખ જોઈ શોક ન થાય તો સમજવું કે આપણી માનવતા ઉપર સ્વાર્થનો કાટ ચડી ગયો છે. મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દ્યો સાહેબ. તમારી હોય કે મારી, હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે. ધાબા પર ચઢીને તમને દુનિયા દેખાશે પણ પોતાનું ઘર જ નહીં દેખાય. તેનું નામ અભિમાન. સમસ્ત બ્રહ્માંડમાં એક જીભ જ એવું સ્થળ છે જ્યાં અમૃત અને વિષ બંને એકસાથે રહે છે. કોનો ઉપયોગ કરવો એ માત્ર વ્યક્તિના હાથમાં છે. લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી. બસ એ જ તો જિંદગીનું ગણિત છે સાહેબ. વાંચનાર બધું સમજતા નથી અને સમજનાર બધું વાંચતા નથી. એટલે તો કહેવત છે, નવું કોઈ ના મળે તો ચાલશે, પરંતુ મળેલા ખોવાઈ ના જાય તે જરૂર જોજો. સંભાળીને ચાલજો સાહેબ. આ માણસોની વસ્તી છે. અહીંયા ભગવાનને પણ વાપરી લે છે તો તમે શું હસ્તી છો? દુનિયામાં દોસ્તીનો સંબંધ ના હોત તો ખબર જ ના પડત કે પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે છે. મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો રોજ ઉજવાતો મહોત્સવ. ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની સાહેબ? આ તો કુદરતની ભલામણ છે, એટલે દોસ્તીના તાંતણે સૌ બંધાતા ગયા. કાંટા ભલે ને હતા માર્ગમાં, પગલાં માત્ર ફૂલો પર જ પડ્યા. સાહેબ, હતી દયા પ્રભુની મારા પર કે મિત્ર તમારા જેવા મળ્યા. ઘણીવાર જિંદગીમાં તકલીફો આપણી પરીક્ષા લેવા માટે નથી આવતી, પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરવા માટે આવે છે. ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે. શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકસાન થયું. મિત્રો માંગણી લઈને નથી આવતા, લાગણી લઈને આવે છે. કહી દ્યો દુનિયાને કે દોસ્તોના દિવસો નહીં પરંતુ જમાના હોય છે. કોઈએ ભગવાનને પૂછ્યું, તમારી પૂજા કેવી રીતે કરું? ભગવાન બોલ્યા, તું પોતે હસતો રહે અને બીજાઓને પણ હસતા રાખ, બસ થઈ ગઈ મારી પૂજા. કંઈ જ નથી થતું ધારેલું, જીવન છે જ અણધારેલું. આમ તો આકાશ આખું સારું છે, પરંતુ મારી બારીમાંથી દેખાય એટલું જ મારું છે. હું ખુશ રહું એમાં મારી સફળતા નથી, પણ મારી વાણી, વર્તન અને મારા વ્યવહારથી બીજા ખુશ રહે એમાં જ મારી સફળતા છે. જિંદગી એક એવી કવિતા છે સાહેબ કે જેને લખ્યા પછી ભૂસવા માટે રબરના વિકલ્પમાં જાતને ઘસવી પડે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.